એવરીબડી, આજે હું બનાવવાની છું ધાબા સ્ટાઇલ આલુ પરાઠા અને બ્લેક દાલ. આલુ પરાઠા માટે મેં 5 મોટા બટેકા બાફી રાખેલા, એને છુંદો કરી એમાં 3 ટેબલસ્પૂન કોથમરી, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન રેડ ચીલી પાવડર અને 2 ટેબલસ્પૂન જીરાનું ઈ મેં નાખેલું અને 3 ટેબલસ્પૂન કોથમરી અને મીઠું તમે ચાખીને નાખજો કારણ કે જીરાનું ખારું હોય. એના પછી મેં આવા બોલ્સ વાળી દીધા. આ છે આલુ પરાઠાની રીત. બ્લેક દાલ માટે મેં લીધો છે 1 અનિયન, નાનો કાંદો, 1 નાનો ટમાટર, 2 ગ્રીન ચીલીઝ આવી રીતે સ્મોલ કટ કરીને, 3 ટેબલસ્પૂન ઓઇલ, હાફ ઇંચ આદુનો ટુકડો અને 5 લસણની કલી એની પેસ્ટ કરાવી અને કોથમરી અને બીજી સામગ્રી જોશે મીઠું સ્વાદ અનુસાર, લાલ મરચું, હળદર. આમાં ધાણા જીરું બિલકુલ નહીં આવે. હવે આપણે પહેલા બ્લેક દાલ બનાવવા માટે મૂકીએ. આ બ્લેક દાલ આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે. એમાં આપણે હવે કાંદા નાખી દઈએ. કાંદા નાખી દીધા. એમાં આદુ લસણની પેસ્ટ નાખી દઈએ અને એને સોટે થવા દઈએ. કાંદાનો કલર બદલાય એટલે આપણે એમાં ટમાટર નાખી દઈશું. મેં ગેસ અત્યારનો ફાસ્ટ જ રાખ્યો છે. હવે ટમાટર અને ગ્રીન ચીલીઝ બધું આપણે નાખી દઈએ. ટમાટર અને ગ્રીન ચીલીઝ બધું આપણે નાખી દઈએ. હવે આપણે ખાલી ટમાટરના ભાગનું જ મીઠું નાખીએ. ખાલી ટમાટરના ભાગનું જ મીઠું નાખીએ. અને ગેસને સ્લો કરી દઈએ એકદમ અને આને પ્રેસ કરીએ. આને એકવાર મિક્સ કરીએ અને ગેસને અત્યારના આપણે સ્લો રાખીએ કારણ કે આપણે વધારે ગરમ થઈ ચૂક્યું છે. આ ચડે છે એટલી વારમાં આપણે આપણી આલુ પરાઠાની રીત ચાલુ કરીએ. મેં અહીંયા લોઢી મૂકી છે. આ આલુ પરાઠાનો લોટ બાંધેલો છે. પરાઠાનો લોટ બાંધેલો છે. આ એકદમ નરમ ને સરસ મજાનો લોટ બાંધેલો છે. આ પાટલું ને બેલન લેવાના. આ આટામણ છે. હવે આવી રીતે એક લુઓ લેવાનો તમારે. એને આવી રીતે કરી અટામણમાં બોલવાનું. એની અંદર એક બોલ નાખી દઈએ આપણે આ અને આવી રીતે એને કરીને બંધ કરી કાઢવાનું અને પાછળનું એક્સ્ટ્રા હોય એ કાઢી લેવાનું.
હવે આપણે અટામણમાં લેવાનું આવી રીતે. થોડું અટામણ નાખીએ. અને આને આપણે તવા પર જે આપણી લોઢી ગરમ છે એને પર મૂકી દઈએ અને ગેસ ધીરો કરી કાઢીએ અને આમાં આપણે જરા હાથ ફેરવી દઈએ. આ એક સાઈડ જરાક શેકાય ને એટલે આપણે એને ઉથલી દેશું. હવે આ ગેસ ફાસ્ટ કર્યો. આમાં આપણે તેલ રાખશું ઉપરની સાઈડ. અને એને ગુલાબી સાઈડ આપણે બે સાઈડ ગુલાબી થાય એવી રીતે શેકી કાઢીએ. હવે બીજી સાઈડે જરા તેલ નાખીએ આપણે. હજુ નાની શેકવાની જરૂર છે. અહીંયા થોડુંક આપણે શેકી કાઢશું. અને આવી રીતે થોડું પ્રેસ ધીરે ધીરે કરતા જવાનું. જો આ સાઈડ કેવી સરસ શેકાઈ ગઈ છે એવી રીતે આ સાઈડે શેકી કાઢીએ. હવે ગેસ બંધ કરી દઈએ. આ આપણું આલુ પરાઠું તૈયાર. હવે આપણે આમાં હાથ ફેરવીએ. આમાં હવે આપણે મસાલો કરી દઈએ. આમાં આપણે મસાલો કરી દઈએ. હળદર હાફ ટીસ્પૂન, લાલ મરચું 1 ટેબલસ્પૂન. જરા તીખી જ કરવાની એટલે સારી લાગે. અને તમે જેમ તીખા ખાતા હોય એવી રીતે તમે કરજો. મેં 1 ટેબલસ્પૂન લાલ મરચું નાખ્યું છે અને 1 ટીસ્પૂન હળદર નાખ્યું છે. એને આપણે બરાબર સોટે કરી દઈએ. આવી રીતે સરસ મજાનું સોટે થઈ ગયું આપણું. આ જો આ ક્રશ બી સરસ થઈ ગયું. હવે આમાં થોડું આપણે પાણી નાખી દઈએ. ચપટીક, વધારે નહીં, બસ. અને હવે ગેસ ફાસ્ટ કરીએ અને આપણી તૈયાર થયેલી અમે અડદની દાળને રાતના પલાળી રાખેલી, સવારે સોડા નાખીને એને બાફી દીધેલી ને પાવભાજી ક્રશરથી મેં ક્રશ કરેલી, પાવભાજી ક્રશરથી ક્રશ કરેલી, એ બધું આમાં આપણે નાખી દઈએ મિક્સચર. હવે આપણે આનું મીઠું નાખીએ. દાળનો માપનું મીઠું નાખીએ. હાફ ટીસ્પૂન જેટલું મીઠું છે આમાં. જો આ કેવી સરસ દાળ થઈ ગઈ. હવે લાસ્ટ આપણું મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે, હું તમને કહેતા ભૂલી ગઈ હતી. આમાં આપણે ફ્રેશ ક્રીમ નાખી દઈએ. ફ્રેશ ક્રીમ આમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આપણે એક રસ કરી કાઢ્યાને. અને ગેસ અત્યાર સુધી મેં ફાસ્ટ જ રાખેલો છે.
અને લાસ્ટ આપણે આમાં કોથમરી નાખી દઈએ અને એકવાર મિક્સ કરી કાઢીએ. આનો ગેસ આપણે બંધ કરી દઈએ. ફ્રેન્ડ્સ, આ છે આપણા ધાબા સ્ટાઇલ આલુ પરાઠા, દાલ, બ્લેક દાલ, અનિયન્સ, આચાર અને લસ્સી. આ તમે બનાવજો, તમને ખૂબ મજા આવશે અને આ વેરાયટી તમે ટ્રાય કરજો જરૂર. અને અગર તમને મારી વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.